નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલમાંથી હું ભાવિક જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી મીડિયમમાં સબ્જેક્ટ સંસ્કૃત ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે આપણે લેશન નંબર 20 ચલાવી રહ્યા હતા. તેમાં પાર્ટ 2 આપણો બાકી હતો. તો ચેપ્ટર નંબર 20 સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમ, સંસ્કૃત ભાષાની વિશેષતા, એમાં આપણે પાર્ટ 2 ભાગ 2 આપણે આજે ચલાવી રહ્યા છીએ. તો લાસ્ટ ટાઈમ પાર્ટ 1ની અંદર આપણે જોયું હતું કે એમાં પહેલાં સંસ્કૃત ભાષા પેરેગ્રાફ, પછી શબ્દાર્થ અને પછી ભાષાંતર હશે. એ જ પ્રમાણે અહીંયા પણ છે. તો આપણે 5 પેરેગ્રાફ ભણી ચૂક્યા હતા, જ્યાં ચોથી વિશેષતા આપણે મહાભારત નામના ગ્રંથ વિશે ભણ્યા હતા. અત્યારે આપણે છઠ્ઠો પેરેગ્રાફ 5મી વિશેષતા વિશે રામાયણના પુસ્તક વિશે આપણે જોઈશું. તો પંચમમ વૈશિષ્ટ્યમ, 5મી વિશેષતા રામાયણમ નામ, રામાયણ નામનું પ્રસિદ્ધમ આદિકાવ્યમ અસ્તિ, પ્રસિદ્ધ આદિકાવ્ય છે. રામાયણ નામનું આપણું સુપ્રસિદ્ધ એક આદિકાવ્ય છે. પુરાતને ભારતે, પ્રાચીન ભારતમાં અયમ ગ્રંથો, આ ગ્રંથ, પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેકાસુ લિપિષુ લિખિત, અનેક લિપિઓમાં લખાયેલો છે અથવા લખાયેલો જોવા મળે છે. પ્રાચીન ભારતમાં આપણે જોઈએ તો આ ગ્રંથ ઘણી બધી લિપિઓમાં લખાયેલો છે. સંપ્રતિ સહ, અત્યારે તે નૈવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિત મિલતી, વગેરે લિપિઓમાં લખેલો જોવા મળે છે. અત્યારે તમે જોવા જાઓ તો કઈ કઈ લિપિઓમાં આ ગ્રંથ લખેલો જોવા મળે છે? તો નૈવારી લિપિમાં, મૈથિલી લિપિમાં, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખેલો જોવા મળે છે. સંસ્કૃત ભાષાયાઃ એતાદૃશાઃ બહવો ગ્રંથાઃ સન્તિ, સંસ્કૃત ભાષાયા એટલે સંસ્કૃત ભાષાના, એતાદૃશા એટલે આવા, બહવો ગ્રંથાઃ સન્તિ ઘણા બધા ગ્રંથો છે. સંસ્કૃત ભાષાના આવા તો ઘણા બધા ગ્રંથો છે. એ પ્રાચીન કાલે, કે જે પ્રાચીન સમયમાં અનેકાસુ લિપિષુ લિખિતા, ઘણી બધી લિપિઓમાં લખાયેલા છે. એતાદૃશ ઉપક્રમ અપી, આવો ઉપક્રમ પણ, આ પ્રમાણેની રચના પણ સંસ્કૃતસ્યેવ વૈશિષ્ટ્યમ વર્તતે, સંસ્કૃતની જ વિશેષતા છે. આખો પેરેગ્રાફ એક સંસ્કૃત ભાષામાં બોલી જાઉં છું વિદ્યાર્થી, ગુજરાતી ભાષામાં બોલું છું વિદ્યાર્થી મિત્રો. તો 5મી વિશેષતા રામાયણ નામનો સુપ્રસિદ્ધ આદિકાવ્ય છે, જે પ્રાચીન ભાષામાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયેલો હતો. અત્યારે તે નૈવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખેલો જોવા મળે છે. સંસ્કૃત ભાષાના આવા ઘણા બધા ગ્રંથો છે, જે પ્રાચીન સમયમાં અનેક લિપિઓમાં લખાયા હતા. આવો ઉપક્રમ પણ સંસ્કૃતની જ વિશેષતા છે. 7મો પેરેગ્રાફ ષષ્ઠમ વૈશિષ્ટ્યમ એટલે કે છઠ્ઠી વિશેષતા, સંસ્કૃત ભાષાયા પંચતંત્ર નામક ગ્રંથ, સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામનો ગ્રંથ પ્રાય એટલે મોટે ભાગે વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિત વર્તતે, વિશ્વની બધી જ ભાષાઓમાં અનુવાદ કરાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, ખાલી ભારતમાં જ કમસે કમ 356 જેટલી ભાષાઓ બોલાય છે. તો સંપૂર્ણ વિશ્વમાં કેટલી ભાષાઓ, એટલી ભાષાઓમાં આ પંચતંત્ર નામનો ગ્રંથ અનુવાદ કરાયેલો છે. વિચારો વિદ્યાર્થી મિત્રો. તો હવે આનાથી મોટું સૌભાગ્ય તો કયું હોય સંસ્કૃત ભાષાનું? તો છઠ્ઠી વિશેષતા એવી છે કે સંસ્કૃત ભાષાનું જે પંચતંત્ર નામનો ગ્રંથ છે એ મોટે ભાગે વિશ્વની બધી જ ભાષાઓમાં અનુવાદ કરાયો છે. એતાદૃશમ સૌભાગ્યમ, આવું સૌભાગ્ય અન્યસ્યાઃ કસ્યાચિત ભાષાયા, બીજી કોઈ ભાષાના ગ્રંથને અધ્યાવધિ એટલે આજ સુધી પ્રાપ્ત થયું નથી.
બીજી કોઈ ભાષાના ગ્રંથને આવું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. વિચારો, કોઈ છે એવો ગ્રંથ જે કોઈ બીજી ભાષાનું, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ કાં તો બીજી કોઈ ભાષાનું હોય જેને દરેક ભાષામાં ટ્રાન્સલેટ કરાયો હોય? ના, નથી. ખાલી સંસ્કૃતનો એકમાત્ર પંચતંત્ર નામનો એવો ગ્રંથ છે જે બીજી બધી જ ભાષાઓમાં અનુવાદ કરાયેલો છે. તો હવે આપણે એના શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પછી એનું આપણે ભાષાંતર પણ જોઈશું. પહેલાં આપણે પાંચમી વિશેષતા જોઈએ. તો અહીંયા જે શબ્દાર્થ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એ આ પ્રમાણે સીધા સીધા આપેલા છે. પહેલાં પાંચમી વિશેષતા આપેલી છે, પછી છઠ્ઠી વિશેષતા છે. તો પહેલાં પાંચમી વિશેષતા વિશે જોઈએ. પંચમમ વૈશિષ્ટ્યમ એટલે પાંચમી વિશેષતા, રામાયણમ નામ એટલે રામાયણ નામનું સુપ્રસિદ્ધમ એટલે સુપ્રસિદ્ધ આદિકાવ્યમ આદિકાવ્ય છે. પાંચમી વિશેષતા કે રામાયણ નામનું સુપ્રસિદ્ધ આદિકાવ્ય છે. પુરાતને ભારતે પ્રાચીન ભારતમાં અયમ ગ્રંથ આ ગ્રંથ અનેકાસુ લિપિષુ અનેક લિપિઓમાં લિખિત મિલતી લખેલો મળે છે. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખેલો જોવા મળે છે. સંસ્કૃત ભાષાના એતાદૃશ બહવો ગ્રંથા સંતિ આવા ઘણા બધા ગ્રંથો છે. સંસ્કૃત ભાષાના આવા ઘણા બધા ગ્રંથો છે. પ્રાચીન કાલે જે પ્રાચીન કાળમાં અનેકાસુ લિપિષુ અનેક લિપિઓમાં લિખિતાહ લખાયા છે. સંસ્કૃત ભાષાના આવા ઘણા બધા ગ્રંથો છે વિદ્યાર્થી મિત્રો કે જે પ્રાચીન કાળમાં અનેક લિપિઓમાં લખાયા છે. એતાદૃશ ઉપક્રમ આવો ઉપક્રમ સંસ્કૃતસ્યૈવ વૈશિષ્ટ્યમ વર્તતે સંસ્કૃતની જ વિશેષતા દર્શાવે છે. ફરીથી આખું બોલું છું. પાંચમી વિશેષતા રામાયણ નામનો સુપ્રસિદ્ધ આદિકાવ્ય છે જે પ્રાચીન ભારતમાં અનેક લિપિઓમાં લખેલો છે. સંસ્કૃત ભાષાના આવા ઘણા બધા ગ્રંથો છે કે જે પ્રાચીન કાળમાં અનેક લિપિઓમાં લખાયા છે. આવો ઉપક્રમ પણ સંસ્કૃતની જ વિશેષતા દર્શાવે છે. ષષ્ઠમ વૈશિષ્ટ્યમ એટલે છઠ્ઠી વિશેષતાના શબ્દાર્થ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આટલા શરૂ થાય છે તો એ જોઈએ. ષષ્ઠમ વૈશિષ્ટ્યમ છઠ્ઠી વિશેષતા સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામક પંચતંત્ર નામનો ગ્રંથ એટલે ગ્રંથ પ્રાયઃ મોટે ભાગે પંચતંત્ર નામનો ગ્રંથ મોટે ભાગે વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ વિશ્વની બધી ભાષાઓમાં, અહીંયા બંધ લખેલું છે ને બધી થઈ જશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નાની ભૂલ થઈ છે એ આપણે સુધારવાની છે. વિશ્વની બધી ભાષાઓમાં અનુદિત વર્તતે અનુવાદ કરાયો છે. છઠ્ઠી વિશેષતા કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો કે સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામનો ગ્રંથ મોટે ભાગે વિશ્વની બધી ભાષાઓમાં અનુવાદ કરાયો છે. એતાદૃશમ એટલે આવું, સૌભાગ્યમ એટલે સૌભાગ્ય, આવું સૌભાગ્ય અન્યસ્યાહ કસ્યાચિત બીજી કોઈ ભાષાયા ગ્રંથેન ભાષાના ગ્રંથને બીજી કોઈ ભાષાના ગ્રંથને અદ્યાવધિ એટલે આજ સુધી ન પ્રાપ્ત થયું નથી. બીજી કોઈ ભાષાના ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયું નથી. વિદ્યાર્થી મિત્રો અનુવાદ જોઈએ. છઠ્ઠા પેરેગ્રાફમાં પાંચમી વિશેષતા રામાયણ નામનું અત્યંત પ્રખ્યાત અથવા સુપ્રસિદ્ધ આદિકાવ્ય છે. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયો છે. અત્યારે તે નૈવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ, ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખાયેલો મળે છે. સંસ્કૃત ભાષાના આવા ઘણા બધા ગ્રંથો છે જે પ્રાચીન કાળમાં અનેક લિપિઓમાં લખાયા હતા. આવી યોજના પણ સંસ્કૃતની જ વિશેષતા છે. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. પાંચમી વિશેષતા રામાયણ નામનું અત્યંત પ્રખ્યાત આદિકાવ્ય છે. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયો છે. અત્યારે તે નેવારી, મૈથિલી, દેવનાગરી, બંગાળી, તેલુગુ, ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખાયેલો મળે છે. સંસ્કૃત ભાષાના આવા ઘણા બધા ગ્રંથો છે
જે પ્રાચીન કાળમાં અનેક લિપિઓમાં લખાયા હતા. આવી યોજના પણ સંસ્કૃતની જ વિશેષતા છે. 7મો પેરેગ્રાફ, છઠ્ઠી વિશેષતા. સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામનો ગ્રંથ મોટે ભાગે દુનિયાની બધી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. આવું સૌભાગ્ય બીજી કોઈ ભાષાના ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયું નથી. ફરીથી બોલું છું, 7મો પેરેગ્રાફ, છઠ્ઠી વિશેષતા. સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામનો ગ્રંથ મોટે ભાગે દુનિયાની બધી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. આવું સૌભાગ્ય બીજી કોઈ પણ ભાષાના ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયું નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 8મો પેરેગ્રાફ એટલે કે 7મી વિશેષતા, 9મા પેરેગ્રાફમાં 8મી વિશેષતા અને 10મો એક નાની લાઈન આપી છે, ત્યાં આપણો અંતિમ પેરેગ્રાફ છે અને અહીંયા આપણો પાઠ પૂરો થશે. તો પહેલાં આપણે 8મા પેરેગ્રાફમાં સપ્તમ વૈશિષ્ટ્ય એટલે 7મી વિશેષતા વિશે જોઈએ. સંસ્કૃત સાહિત્યમાં દસકુમાર ચરિત નામનું પ્રસિદ્ધમ કથાપુસ્તકમ વર્તતે. પ્રસિદ્ધ કથાપુસ્તક છે. 7મી વિશેષતા કે સંસ્કૃત સાહિત્યમાં દસકુમાર ચરિત નામનું પ્રસિદ્ધ એક કથાપુસ્તક છે. તસ્ય સપ્તમે ઉચ્છ્વાસે, તેના 7મા ઉચ્છ્વાસમાં એટલે તેના 7મા વિભાગમાં એકમ પાત્રમ, એક પાત્ર, એક અભિનય કરનારું પાત્ર પવર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની વદતી. પ વર્ગ વિનાના વાક્યો બોલે છે. પ વર્ગ એટલે પ, ફ, બ, ભ અને મ. આ 5 કક્કાના વર્ણોનો ઉપયોગ કર્યા વગર વાક્યો બોલે છે. વર્ણમાળાયા અમુકાન વર્ણાન વિહાય, વર્ણમાળાના અમુક વર્ણોને છોડીને એટલે કક્કાના કેટલાક વર્ણોને છોડીને સંવાદકરણમ, સંવાદ કરવો, વાતચીત કરવી, સંસ્કૃતે એવ સંભવતી, સંસ્કૃતમાં જ સંભવ છે, નાન્યત્ર, બીજે ક્યાંય નહીં. ફરીથી આખો પેરેગ્રાફ ગુજરાતી બોલું છું વિદ્યાર્થી મિત્રો. તો 7મી વિશેષતા, સંસ્કૃત સાહિત્યમાં દસકુમાર ચરિત નામનું પ્રસિદ્ધ એક કથાપુસ્તક છે. તેના 7મા ઉચ્છ્વાસમાં એક પાત્ર પ વર્ગ વિનાના વાક્યો બોલે છે. વર્ણમાળાના અમુક વર્ણોને છોડીને સંવાદ કરવો તે સંસ્કૃતમાં જ સંભવ છે, બીજે ક્યાંય નહીં. 9મો પેરેગ્રાફ, અષ્ટમમ વૈશિષ્ટ્યમ, 8મી વિશેષતા. એકસ્ય વર્ણસ્ય પ્રયોગેન, માત્ર એક વર્ણના પ્રયોગથી, એક જ વર્ણ લેવાનું અને એના પ્રયોગથી કાવ્યકરણમ, કાવ્ય કરવું, સંસ્કૃતે એવ સંભવતી, સંસ્કૃતમાં જ સંભવ છે. એટલે કે કોઈ એક વર્ણ ક લીધો તો ક વર્ણથી એક કાવ્ય બનાવવું, જેનો પહેલો વર્ણ ક હોય, ખ હોય, ગ હોય, કક્કાનું કોઈ પણ એક વર્ણના પ્રયોગથી કાવ્ય કરવું એ સંસ્કૃતમાં જ સંભવ છે. મહાકવિના માઘેન વિરચિતે, મહાકવિ માઘ કવિનું નામ આપણે સાંભળ્યું જ છે. તો મહાકવિ માઘ દ્વારા રચાયેલા શિશુપાલવધ મહાકાવ્ય, શિશુપાલવધ મહાકાવ્યમાં દકારસ્ય નકારસ્ય, દકાર અને નકાર એટલે દ વર્ણ અને ન વર્ણના એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગીન, માત્ર એક વર્ણના પ્રયોગથી રચાયેલા પદ્યો અસ્ય પ્રમાણાની સંધિ, આના પ્રમાણ છે. એટલે મહાકવિ માઘે શિશુપાલ વધમાં એક દ અને ન આ 2 વર્ણના પ્રયોગથી એને જે શ્લોકો બનાવ્યા છે, જે પદ્યો બનાવ્યા છે એનું પ્રમાણ છે. એવું આ 8મી વિશેષતામાં દર્શાવે છે. જ્યારે ઇંગ્લિશ, ગુજરાતી કે હિન્દી ભાષામાં આવી કોઈ પણ પ્રકારની વિશેષતા જોવા મળતી નથી કે કોઈ એક વર્ણથી કાવ્ય બનાવી શકાય. તો 8મી વિશેષતા એવી છે કે એક જ વર્ણના પ્રયોગથી કાવ્ય કરવું તે સંસ્કૃતમાં જ સંભવ છે. મહાકવિ માઘ દ્વારા રચાયેલા શિશુપાલવધ મહાકાવ્યમાં દકાર અને નકારના માત્ર એક વર્ણના પ્રયોગથી રચાયેલા પદ્ય આના પ્રમાણો છે. 10મો પેરેગ્રાફ છેલ્લો, એવમ સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટ્યાની સંધિ, આમ સંસ્કૃતની અનેક વિશેષતાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એના આપણે શબ્દાર્થ જોઈએ. અહીંયા સપ્તમમ વૈશિષ્ટ્યમ છે અને અહીંયા અષ્ટમમ વૈશિષ્ટ્યમ, એટલે અહીંયા 7મી વિશેષતા સીધી આપી છે ને અહીંયા 8મી વિશેષતા છે. તો સપ્તમમ વૈશિષ્ટ્યમ, 7મી વિશેષતા. સંસ્કૃત સાહિત્યમાં દસકુમાર ચરિતો નામના પ્રસિદ્ધમ, નામનું પ્રસિદ્ધ
કથા પુસ્તકમ વર્તતે, કથા પુસ્તક છે. સાતમી વિશેષતા કે સંસ્કૃત સાહિત્યમાં દસકુમાર ચરિત નામનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તસ્ય સપ્તમે ઉચ્છ્વાસે, તેના સાતમા ઉચ્છ્વાસમાં એકમ પાત્રમ, એક પાત્ર, પ વર્ગ એટલે પ વર્ગ, પ ફ બ ભ મ, આ 5 વર્ણને કહેવાય પ વર્ગ. પ્રયોગરહિતાની, વિનાના, વાક્યાની વદતી, વાક્યો બોલે છે. તેના સાતમા ઉચ્છ્વાસમાં એક પાત્ર પ વર્ગ વિનાના વાક્યો બોલે છે. વર્ણમાલાયા, વર્ણમાળાના અમુકાન વર્ણાન, અમુક વર્ણોને, વિહાય એટલે છોડીને, વર્ણમાળાના અમુક વર્ણોને છોડીને, સંવાદકરણમ એટલે સંવાદ કરવો, વાતચીત કરવી. સંસ્કૃતે એવ સંભવતી, સંસ્કૃતમાં જ સંભવ છે, નાન્યત્ર બીજે ક્યાંય નહીં. હવે સાતમી વિશેષતા હું ગુજરાતીમાં બોલી જાઉં છું. સાતમી વિશેષતા સંસ્કૃત સાહિત્યમાં દસકુમાર ચરિત નામનું પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તેના સાતમા ઉચ્છ્વાસમાં એક પાત્ર પ વર્ગ વિનાના વાક્યો બોલે છે. વર્ણમાળાના અમુક વર્ણોને છોડીને સંવાદ કરવો તે સંસ્કૃતમાં જ સંભવ છે, બીજે ક્યાંય નહીં. અષ્ટમમ વૈશિષ્ટ્યમ એટલે આઠમી વિશેષતા એકસ્ય વર્ણસ્ય, એક વર્ણના પ્રયોગેણ પ્રયોગથી, એક વર્ણના પ્રયોગથી કાવ્યકરણમ કાવ્ય કરવું સંસ્કૃતે એવ સંભવતી, સંસ્કૃતમાં જ સંભવ છે. આઠમી વિશેષતા કે એક જ વર્ણના પ્રયોગથી કાવ્ય કરવું તે સંસ્કૃતમાં જ સંભવ છે. મહાકવિના માઘેન વિરચિતે, મહાકવિ માઘ દ્વારા રચાયેલા, મહાકવિ માઘ દ્વારા રચાયેલા શિશુપાલ વધ મહાકાવ્યે, શિશુપાલ વધ મહાકાવ્યમાં, શિશુપાલ વધ મહાકાવ્યમાં દકારસ્ય નકારસ્ય ચ, દકાર અને નકાર, એકમાત્રસ્ય વર્ણસ્ય, એકમાત્ર વર્ણના, દકાર અને નકાર એકમાત્ર વર્ણના, પ્રયોગેણ નિર્મિતાની, પ્રયોગથી રચાયેલા. કયા એકમાત્ર વર્ણના પ્રયોગથી રચાયેલા? તો દ વર્ણ અને ન વર્ણ, દકાર અને નકારના એકમાત્ર વર્ણના પ્રયોગથી રચાયેલા પદ્યાની એટલે પદ્યો, શ્લોકો, અસ્ય પ્રમાણાની સંતિ, આના પ્રમાણ છે. શિશુપાલવદ મહાકાવ્યમાં દકાર અને નકારના એકમાત્ર વર્ણના પ્રયોગથી રચાયેલા પદ્યો અથવા શ્લોકો આના પ્રમાણ છે. એવમ સંસ્કૃત ભાષાયા, આમ સંસ્કૃત ભાષાની અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ, ઘણી બધી વિશેષતાઓ છે. આમ સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ છે. ફરીથી આપણે આઠમી વિશેષતા ગુજરાતીમાં એકવાર લઈ લઈએ. આઠમી વિશેષતા એક વર્ણના પ્રયોગથી કાવ્ય કરવું સંસ્કૃતમાં જ સંભવ છે. મહાકવિ માઘ દ્વારા રચાયેલા શિશુપાલવદ મહાકાવ્યમાં દકાર અને નકાર એકમાત્ર વર્ણના પ્રયોગથી રચાયેલા પદ્યો આના પ્રમાણ છે. આમ સંસ્કૃત ભાષાની ઘણી બધી વિશેષતાઓ છે. હવે આપણે અનુવાદ જોઈએ. આઠમો પેરેગ્રાફ. સાતમી વિશેષતા સંસ્કૃત સાહિત્યમાં દસકુમાર ચરિતમ નામે પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તેના સાતમા ઉચ્છ્વાસ એટલે પ્રકરણ ભાગમાં એક પાત્ર પ વર્ગ એટલે પ ફ બ ભ અને મ ના પ્રયોગ વગરના વાક્યો બોલે છે. વર્ણમાળાના અમુક વર્ણોના પ્રયોગ વિનાના સંવાદ કરવાનું સંસ્કૃત ભાષામાં જ સંભવ છે, બીજે જ નહીં. ફરીથી એકવાર બોલું છું. સાતમી વિશેષતા સંસ્કૃત સાહિત્યમાં દસકુમાર ચરિતમ નામે પ્રસિદ્ધ કથા પુસ્તક છે. તેના સાતમા ઉચ્છ્વાસ એટલે પ્રકરણમાં એક પાત્ર પ વર્ગ પ ફ બ ભ અને મ ના પ્રયોગ વગરના વાક્યો બોલે છે. વર્ણમાળાના અમુક વર્ણોના પ્રયોગ વિનાના સંવાદ કરવાનું સંસ્કૃત ભાષામાં જ સંભવે છે, બીજે નહીં. નવમો પેરેગ્રાફ. આઠમી વિશેષતા એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃતમાં જ સંભવે છે. મહાકવિ માઘે રચેલા શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં એકમાત્ર દકાર અને નકારના વર્ણના પ્રયોગથી રચેલા પદ્યો એના પ્રમાણ છે. ફરીથી નવમો પેરેગ્રાફ. આઠમી વિશેષતા
એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃતમાં જ સંભવે છે. મહાકવિ માઘે રચેલા શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં એકમાત્ર દકાર અને નકારના વર્ણના પ્રયોગથી રચેલા પદ્યો એના પ્રમાણ છે. 10મો પેરેગ્રાફ. આ પ્રમાણે સંસ્કૃતની અનેક વિશેષતાઓ છે. ફરીથી 8, 9 અને 10મો પેરેગ્રાફ એટલે 7મી 8મી વિશેષતા અને છેલ્લો પેરેગ્રાફ ફરીથી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો. 7મી વિશેષતા. સંસ્કૃત સાહિત્યમાં 10 કુમાર ચરિતમ નામે પ્રસિદ્ધ કથા પુસ્તક છે. એના 7મા ઉચ્છ્વાસમાં એટલે પ્રકરણમાં એક પાત્ર પ વર્ગ પ ફ બ ભ અને મ ના પ્રયોગ વગરના વાક્યો બોલે છે. વર્ણમાળાના અમુક વર્ણોના પ્રયોગ વિનાના સંવાદ કરવાનું સંસ્કૃતમાં જ સંભવે છે, બીજે નહીં. 9મો પેરેગ્રાફ. 8મી વિશેષતા. એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃતમાં જ સંભવે છે. મહાકવિ માઘે રચેલા શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં એકમાત્ર દકાર અને નકારના વર્ણના પ્રયોગથી રચેલા પદ્યો એના પ્રમાણ છે. 10મો પેરેગ્રાફ. આ પ્રમાણે સંસ્કૃતની અનેક વિશેષતાઓ છે, ઘણી બધી વિશેષતાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં લેસન નંબર 20 સંસ્કૃત ભાષાની વિશેષતાઓ એનો પાર્ટ 2 પણ અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કંઈક નવા પાઠ લેક્ચર સાથે આપણે નવી રીતે મળીશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.